નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। મિશન 2019 ને પાર પાડવા મંથનની શરૂઆત થઈ ગઈ છે। દિલ્હીમાં આજથી ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। રામલીલા મેદાનમાં યોજાનાર અધિવેશન 2 દિવસનું હશે, જેમાં દેશભરમાંથી પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। આ અધિવેશનમાં ગુજરાતના પાયાના કાર્યકરોથી માંડીને નેતાઓ પણ પહોંચશે। આ અધિવેશન અત્યાર સુધીનું સૌથી મોટું અધિવેશન હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીની તૈયારીનું કેન્દ્રબિંદુ આ અધિવેશનને માનવામાં આવે છે। આ અધિવેશનની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંબોધનથી થશે, તો અધિવેશનનું સમાપન પીએમ મોદીના ભાષણથી। આ અધિવેશનમાં 3 પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। સૂત્રોનું માનીએ તો રામ મંદિર, આર્થિક અનામત અને બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। આ અધિવેશનમાં પીએમ મોદી અને અમિત શાહ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને લોકસભાની ચૂંટણીમાં જીતનો મંત્ર આપશે। ત્યારે વધુ જાણકારી સાથે દિલ્હીથી અમારા સંવાદદાતા અનિલ પટેલ જોડાઈ ગયા છે। અનિલ, ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે અત્યાર સુધીની સૌથી મોટું અધિવેશન આ મળવા જઈ રહ્યું છે। લગભગ કેટલા નેતાઓ, કાર્યકર્તાઓ ત્યાં પહોંચશે? કેટલું મહત્વપૂર્ણ ભાજપનું અધિવેશન? વિધિ, ખાસ કરીને લગભગ 15 થી 17,000 જે પદાધિકારીઓ, જેમાં બીજેપી શાસિત રાજ્યોના સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશના પ્રમુખો, એ તમામ જે લોકો જે છે તે ઉપસ્થિત રહેશે। પણ તમને જે ખાસ વાત કહું, અહીંયા જે લોકો અહીંયા આવશે, ખાસ કરીને આમ તો ગુજરાતના જે પ્રતિનિધિઓ છે તે અહીં સીધી રીતે પહોંચી રહ્યા છે, જે લોકો ભાગ લેવા માટે। પણ તેમને તમે જોશો, આવા ખાસ પ્રકારના જે છે એ આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેની અંદર આ QR કોડ છે। એટલે કે કોઈ પણ જે કાર્યકર્તા અહીંયા આવશે એને QR કોડ સ્કેન કરવું પડશે, એની માહિતી એની અંદર હશે, તો જ તેને એન્ટ્રી આપવામાં આવશે। એટલે કોઈ બહારનો વ્યક્તિ ના આવે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે। આપણી સાથે બોટાદના જે લોકો અહીં હાજરી આપવા આવ્યો છે એ તમામ લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। ખાસ કરીને આજે અહીં આવ્યા છે મનહરભાઈ, શું કહેશો? આજે ઉપસ્થિત થયા છો? અમે આજે અહીંયા રાષ્ટ્રીય કારોબારીમાં બોટાદ જિલ્લા ગુજરાતમાંથી આવ્યા છીએ। ગુજરાતી અને અમારા પનોતા પુત્ર અને અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને અમે આજે અહીંયા સાંભળવા, જોવા, મળવા આવ્યા છીએ। અને આગામી 2019ની લોકસભામાં અહીંથી એક સંદેશ લઈ અને ગુજરાતમાં ફરી વખત 26 કમળ ખીલે એવી અપેક્ષા અને આશા સાથે અહીંથી અમે એમની પાસેથી માર્ગદર્શન લઈ અને અમે ગુજરાત જવાના છીએ। સ્વાભાવિક છે વિધિ, તમે સાંભળ્યું કે જે લોકો, કારણ કે ધીમે ધીમે ગુજરાતમાંથી લગભગ 598 લોકો અહીં આવવાના છે, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ, કેબિનેટ પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો અને જે શહેર અને જિલ્લાના જે પદાધિકારીઓ છે, જે અપેક્ષિત પદાધિકારીઓ 498, એ તમામ લોકો આવવાના છે। વાત એક જ છે કે કોઈ પણ રીતે ફરીથી આ વખતે 300+, કારણ કે ગત વખતે જ્યારે બીજેપીને આમ તો બહુમતી મળી હતી, પણ આ વખતે પાર્ટી જરૂરથી ઈચ્છશે કે કમસે કમ તેને 300થી વધારે સીટો મળે, કારણ કે 2014માં જે સ્થિતિ હતી, હવે પાર્ટીએ કામ કર્યું છે અને અનેક યોજનાઓ લોકો માટે બનાવ્યા છે, તો નિશ્ચિત છે એ તમામ વાતો જે છે લઈને જશે। પણ મહત્વપૂર્ણ બાબતો જ્યારે છેલ્લે 2 ઘટનાઓ ઘટી છે, એક તો 10% IBC અનામતને લઈને પાર્ટી ખૂબ આશ્વસ્ત છે કે તેનો મોટો જે ફાયદો છે તે દરેક જગ્યાએ મળશે। ગુજરાતની તમને વાત કરું, મહારાષ્ટ્રની વાત કરું, ઉત્તર પ્રદેશની વાત કરું, રાજસ્થાનની વાત કરું, મધ્યપ્રદેશ, અનેક એવા જિલ્લાઓ હતા જ્યાં સવર્ણો નારાજ હતા, અનામતની માંગ કરતા હતા। તો સ્વાભાવિક છે કમસે કમ સવર્ણોનો જે મુદ્દો છે તે જરૂરથી હવે નહીં રહે, એનો લાભ પાર્ટીને મળશે। બીજો એક રામ મંદિરનો જે મુદ્દો છે એ અત્યારે પેચ અટવાયેલો છે। સીધી રીતે સુપ્રીમ કોર્ટની અંદર અત્યારે તારીખો પડી રહી હતી અને એક પ્રયાસ જરૂરથી છે કે કમસે કમ લોકસભા ઇલેક્શન પહેલા કોઈ જો ફેંસલો આવે તો પાર્ટીની એક મોટી જીત। પણ વડાપ્રધાન જ્યારે પોતે એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે સરકાર કોઈ અધ્યાદેશ લાવવાના મૂડમાં નથી, એટલે જરૂરથી કોઈ પણ રીતે એક માહોલ બનેલો તેના માટેના જે પ્રયત્નો છે તે જરૂરથી આ સ્થળેથી કરવામાં આવશે। અને ગુજરાતમાં, કારણ કે જો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આ બંનેને એ વાતનો સાહિત્ય અહેસાસ છે કે 2014માં લોકોએ બીજેપીને કાઢવાની હતી, બીજેપીને લાવવાની હતી અને કોંગ્રેસને કાઢવાની હતી, એટલા માટે જ મતો પડ્યા હતા અને સૌથી વધારે મતો જ્યારે બીજેપીને પડ્યા હોય ત્યારે તેમના પીએમ હતા. હવે 2019 છે, 2019માં પરિસ્થિતિઓ બદલાઈ છે, અનેક પ્રકારના આંદોલન થયા, કોંગ્રેસ મજબૂત થઈ છે. 3 રાજ્યોના હાલ જ જ્યારે વિધાનસભા ઇલેક્શન ગયા તેની અંદર કોંગ્રેસની જીત અને બીજેપી માટે સીધે પછડાટનો સામનો કરવો પડ્યો હતો. એટલે સ્થિતિ ધીરે ધીરે હવે બદલાઈ રહી છે. એવામાં શું પાર્ટી યુપીની વાત કરીએ, મધ્યપ્રદેશની વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફરીથી એટલી જ સીટો રિપીટ કરી શકશે, એક મોટો સવાલ છે. અને એટલા માટે જ પાર્ટી આ પોતાના આ અધિવેશનના માધ્યમથી સમગ્ર દેશને અને કાર્યકર્તાઓમાં એક જોશ જરૂરથી ભરવા માંગે છે અને ફરીથી જીત રિપીટ થાય 2014ની જેમ તેના પૂરતા પ્રયત્નો અહીંયાથી થવાના છે. બિલકુલ અનિલ, આભાર આ તમામ જાણકારી બદલ. તો જીતને ફરીથી રિપીટ કરવા માટે જીતના મંત્ર આપવાની શરૂઆત આજે અમિત શાહ તેમના પ્રથમ સંબોધનથી કરશે અને અધિવેશનનું સમાપન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણથી થશે.